નમસ્તે મિત્રો, આ વિડીયોમાં આપણે કોજેન્ટ પર સ્ટુડન્ટ લોગિન કઈ રીતે કરવું એ વિશે માહિતી મેળવશું. સૌપ્રથમ આપણે બ્રાઉઝર ખોલી ગૂગલમાં સ્ટુડન્ટ કોજેન્ટ પોર્ટલ સર્ચ કરીશું. ત્યારબાદ આમાં આપેલી સૌપ્રથમ લિંક student.gujgovernment.edu.in પર ક્લિક કરશું. ત્યારબાદ નીચે આપેલા નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું. વિશ યુ એ બ્રાઇટ એકેડેમિક કેરિયર, આઈ એગ્રી. ત્યારબાદ એકાઉન્ટ ક્રિએશન માટે સૌપ્રથમ અહીં આપણું ઈમેલ એડ્રેસ નાખીશું, જે તે સ્ટુડન્ટનું. ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરીશું. ત્યારબાદ પાસવર્ડ સેટ કરવાનો રહેશે. ત્યારબાદ રજિસ્ટર પર ક્લિક કરવું. ત્યારબાદ અહીં આપ જોઈ શકો છો કે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ઉપર ઓટીપી આપેલ છે, ઓટીપી મોકલેલ છે. ત્યારબાદ વેરીફાઈ પર ક્લિક કરવું. વેરીફાઈ સક્સેસ, યોર એસએસયુ એકાઉન્ટ સક્સેસફુલી ક્રિએટેડ. ત્યારબાદ ઈમેલ આઈડી અને પાસવર્ડ દ્વારા લોગિન કરવું. પાસવર્ડ એન્ટર કરવો. લોગિન. ત્યારબાદ આપ જોઈ શકો છો અહીં એસએસસી પાસિંગ સ્ટેટ, ગુજરાત, એચએસસી બોર્ડ,
गुजरात सेकंडरी एंड हायर सेकंडरी एज्युकेशन बोर्ड एग्जाम सीट नंबर 10 રિઝલ્ટ નથી ને આ 12 एग्जाम मंथ ईयर आप જોઈ શકો છો ઓટોમેટિક સ્ટુડન્ટ નામ ને આવી ગયેલ છે ત્યારબાદ ફાધર્સ ફૂલ નેમ जेंडर आधार कार्ड नंबर कंपलसरी नहीं जे જોઈ શકો છો आप एसटी રેક ડેટ ઓફ બર્થ नेशनलिटी कैटेगरी रिलीजन माइनॉरिटी नॉट एप्लीकेबल प्रेजेंट एड्रेस ત્યારબાદ પરમેનન્ટ એડ્રેસ સ્ટેટ પહેલું સ્ટેટ પરમેનન્ટ એડ્રેસ પ્રેઝન્ટ એડ્રેસ માટે બીજું પરમેનન્ટ માટે ડિસ્ટ્રિક્ટ પ્રેઝન્ટ માટે બીજો પરમેનન્ટ માટે तालुको पिनकोड नंबर ત્યારબાદ HSC डिटेल आप જોઈ શકો છો हाई स्कूल नाम ऑब्टेन मार्क टोटल मार्क परसेंटाइल एडिशनल डिटेल फादर्स मोबाइल नंबर आर यू लिविंग विथ योर गार्डियन यस अहीं गार्डियन मोबाइल नंबर तमे अहीं तमारा बीजा कोई साथे रहता हो तो तेमना नाखी सको अथवा तो फादरना ज नाखी सको फादर ईमेल एड्रेस जो होय तो गार्डियन ईमेल एड्रेस जो होय तो त्यारबाद सबमिट अपलोड डॉक्यूमेंट
ઇન્સ્ટ્રક્શન ફોર અપલોડિંગ ડોક્યુમેન્ટ, તમે ઇન્સ્ટ્રક્શન વાંચી શકો છો. ત્યારબાદ અપલોડ એલસી ઓફ એચએસસી. તો તમે એચએસસીની એલસી અપલોડ કરવા માટે એડોબ સ્કેન, સેવ પીડીએફ. અહીં આપ જોઈ શકો છો સ્કેન કરેલા ડોક્યુમેન્ટને આપણા ડિવાઇસમાં કઈ રીતે કોપી કરવી. તો કોપી ટુ ડિવાઇસ. ત્યારબાદ તે કયા નામે સેવ કરવી તે અહીં લખવું, એલસી સેવ. ત્યારબાદ આપ જોઈ શકો છો કે એલસી બીજા નંબરનો પોઈન્ટ, એલસી ઓર એલસી ઓફ એચએસસી, એચએસસી ટ્રાયલ સર્ટિફિકેટ, પીડીએફ ફોર્મેટ એન્ડ સાઇઝ મસ્ટ બી લેસ ધેન 50 KB. તો આપણે તેની સાઇઝ જોઈશું. તો ઇન્ટરનલ સ્ટોરેજમાં ડાઉનલોડ પર એલસી નામની ફાઇલ ડિટેલ્સ 794 KB છે, જેની આપણે 500 KB થી નીચે કરવાની છે. તો અહીં પીડીએફ કમ્પ્રેસર, સિલેક્ટ પીડીએફ, ડાઉનલોડ એલસી, સિલેક્ટ compress PDF. અહીં આપ જોઈ શકો છો કે 315 કેબીની જે ફાઇલ બનેલ છે, જે આપણે 700 KB પ્લસ હતી. આ ફાઇલને અપલોડ કરવા માટે ફરીથી student.cogent પોર્ટલ પર ચૂઝ ફાઇલ, ફાઇલ્સ, ડોક્યુમેન્ટ, આપ જોઈ શકો છો સેવ કરેલી ફાઇલ, અહીં માય ફાઇલ, ઇન્ટરનલ સ્ટોરેજ, પીડીએફ કમ્પ્રેસર. તો તેને અપલોડ કરવા માટે સ્ટુડન્ટ કોજન્ટ પોર્ટલ પર ચૂઝ ફાઇલ, ગેલેક્સી M31, પીડીએફ કમ્પ્રેસર, AIQCD જે આપણે કમ્પ્રેસ કરી, અપલોડ. ફાઇલ હેઝ બીન અપલોડેડ સક્સેસફુલી. ઓકે, તમે જોઈ શકો છો સ્ટેટસ અપલોડેડ. અપલોડ માર્કશીટ ઓફ એચએસસી. એચએસસીની માર્કશીટ અપલોડ કરવા માટે એડોબ સ્કેન,
continue, save PDF, ત્યારબાદ મોર પર કોપી ટુ ડિવાઇસ, અહીં નામ એડિટ કરી HSC માર્કશીટ, સેવ, ડાઉનલોડ, HSC માર્કશીટ, LC HSC માર્કશીટ, ડિટેલ્સ જોઈ શકો છો 785 કેબીની સાઇઝ છે. સાઇઝ કમ્પ્રેસ કરવા માટે PDF કમ્પ્રેસર, સિલેક્ટ PDF ફાઇલ, ડાઉનલોડ HSC માર્કશીટ, સિલેક્ટ compress PDF, compressing PDF, download, starting, saving. આપ જોઈ શકો છો BPGQLE નામથી સેવ થયેલ છે. તો આપ કોજન્ટ પર અપલોડ કરી શકો છો. ચૂઝ ફાઇલ્સ, ગેલેક્સી M31 સ્ટોરેજ, PDF કમ્પ્રેસર, જે આપણે BPGQLE થી સેવ થયેલ હતી. અપલોડ, ફાઇલ હેઝ બીન અપલોડ સક્સેસફુલી. આપ અહીંથી જોઈ પણ શકો છો. બેક, માર્કશીટ પણ જોઈ શકો છો. બેક, અપલોડ પાસપોર્ટ સાઇઝ, અપલોડ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, upload passport size photograph, JPG or JPG only. You can see here path number, HSC marksheet of all attempts. नहीं 4 number, passport size photo must be less than 50 KB in size and in JPG format. તો તેના માટે આપણે પાસપોર્ટ સાઇઝનો ફોટો સ્કેન કરીશું. ફોટાને અપલોડ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એને 50 KB અંદર સાઇઝમાં લેવાનો થશે. સાઇઝ કમ્પ્રેસ કરવા માટે લીટ ફોટો, કમ્પ્રેસ ફોટો, સિલેક્ટ, સ્ટાર્ટ કમ્પ્રેસિંગ. આપ જોઈ શકો છો 67 KB માંથી 28 KB નો બનેલ છે, જે સ્ટોરેજમાં લીટ ફોટોની અંદર 20/2020 0807 નામથી સેવ થયેલ છે. કમ્પ્રેસ 15, ચૂઝ ફાઇલ્સ, ગેલેક્સી
lead photo crop, lead photo, select, upload, and file has been uploaded successfully. જોઈ શકો છો પાસપોર્ટ સાઇઝ ફોટો સ્ટેટસ અપલોડેડ. અપલોડ ટ્રાયલ સર્ટિફિકેટ કમ્પલસરી નથી, જો હોય તો અપલોડ યુનિવર્સિટી એલોટમેન્ટ લેટર, જો હોય તો અપલોડ એફિડેવિટ, જો વચ્ચે તમારે ગેપ હોય તો અપલોડ એનઓસી લેટર ઇફ યુ આર કમિંગ ફ્રોમ અધર કોલેજ, જો બીજી કોલેજમાંથી આવતા હોય તો. ત્યારબાદ નેક્સ્ટ, ડોક્યુમેન્ટ ડિટેલ અપડેટેડ સક્સેસફુલી. ત્યારબાદ કરંટ ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ, એન્ટર યોર કરંટ ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ, સિલેક્ટ પ્રોગ્રામ લેવલ, યુજી ઇન્સ્ટિટ્યૂટ નેમ, જે કોલેજમાં એડમિશન લેવા માંગતા હો. ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ભેસાણ. ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ભેસાણ. સિલેક્ટ પ્રોગ્રામ BA સેમેસ્ટર 1, એનરોલમેન્ટ નંબર જો પ્રોવાઈડ કરેલ હોય તો, કમ્પલસરી નથી. આઈ એગ્રી એન્ડ એક્સેપ્ટ, સબમિટ. આર યુ શ્યોર ઓલ ધ ડિટેલ યુ હેવ એન્ટર આર કરેક્ટ? આફ્ટર locking your profile you will not able to update institute detail. yes. અથવા તો નો કરીને તમે એક વખત ચેક કરી શકો છો. ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ ફર્સ્ટમાં આપેલ છે ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ભેસાણ. સિલેક્ટ, then program BA semester 1. after that submit. are you sure? yes. લોક પ્રોફાઇલ લોક થઈ ગઈ. અહીં ડિયર તમારું નામ, સક્સેસફુલી કમ્પ્લીટેડ ઓલ સ્ટેપ્સ ઓફ રજિસ્ટ્રેશન, યોર યુનિક્વાયર રજિસ્ટ્રેશન આઈડી જે તમે નોંધી શકો છો. ત્યારબાદ પ્લીઝ રીડ બિલો given instruction carefully and move further to lock your profile. I agree and declare that all the 4 sections of registration process, personal detail, upload document, current institute detail and semester result detail, those I have filled are correct and I will not be able to further change detail after locking my profile. બીજા નંબરનું, I understand that only after locking my profile I will be eligible to be validated by my institute which I have mentioned in my institute detail section. ત્યારબાદ I understand that only after my institute successfully validate my registration profile by examining the detail I have submitted here, I will be eligible to pay fee online using unique ID generated and mentioned as above. Lock profile. Are you sure you want to lock your registration profile? yes. lock profile. ત્યારબાદ આપ જોઈ શકો છો અહીં આખું ફોર્મ આવી ગયેલ છે સાથે રજિસ્ટ્રેશન આઈડી. અહીં આપ આઈડીને સેવ કરી શકો છો સ્ક્રીનશોટ પાડીને.
આભાર મિત્રો. Our process is completed.